નમસ્કાર મિત્રો, તારીખ છે 13 ઓગસ્ટ 2026ની વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોની ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું વાયદામાં મામૂલી સુધારો જોવા મળ્યો છે। ઊંઝામાં 8000 બોરીની આવકો જોવા મળી છે। જીરું બજારમાં નવા નિકાસના વેપારો કેવા આવે છે તેના ઉપર સુધારો જોવા મળી શકે છે। ખાસ કરીને જીરું બજારમાં આજે પણ મામૂલી સુધારો જોવા મળ્યો હતો, જેમાં ઊંઝામાં જીરુંની આવકો છે ઘટીને 8000 બોરી આસપાસ જોવા મળી છે। જીરું બજારમાં જ્યાં સુધી નવા નિકાસના વેપારો ન આવે ત્યાં સુધી બજારમાં કોઈ મોટો સુધારો થાય તેવી સંભાવનાઓ બહુ ઓછી જોવા મળી રહી છે। ખાસ કરીને જીરુંના વેપારીઓ કહે છે કે જીરુંનું વાવેતરના સમયે આવશે ત્યારે જીરું બજારમાં હલચલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। એ સિવાય આગામી 1 કે 2 મહિના સુધી કોઈ મોટી તેજીના મંદીના સંકેત અત્યારે હાલ તો દેખાતા નથી। દેશમાં ખેડૂતો પાસે જીરુંનો સ્ટોક હજુ પણ સારા માત્રામાં પડ્યો હોવાનો અંદાજ મળી રહ્યો છે। ઊંઝામાં પણ 15 થી 20 લાખ બોરી જીરુંનો સ્ટોક પડ્યો હોવાથી અંદાજ મળ્યો છે। જીરુંના ભાવ હવે નીચા આવશે તો સ્ટોકિસ્ટોની ખરીદી આવી શકે છે। સ્ટોકિસ્ટો હાલ વેચવાની મૂડમાં નથી અને જીરું બજારમાં જ્યારે તેજી આવશે ત્યારે સ્ટોકિસ્ટો ધીમી માલ બજારમાં ઠલવે છે અને તેની સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ જોવાનું રહ્યું કે આગામી સમયમાં જીરુંના ભાવમાં શું મોટી હલચલ જોવા મળી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।